આજે અમે બધા ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા છીએ। ગુજરાતના ખેડૂતોની 11 મહત્વની માંગણીઓ છે, જે માંગણીઓ પૈકી ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાંથી કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે અને કડદો કરનારાને જેલમાં પૂરવામાં આવે। આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જતા, પાક વેચવા જતા ખેડૂતોને ગોડાઉન ઉપર માલ નાખવા માટેની જે ફરજ પાડવામાં આવે છે કે માલનો સોદો યાર્ડમાં થાય પણ માલ ખાલી કરવા માટે વેપારીના ગોડાઉન કે ફેક્ટરી પર જવું પડે છે અને બંધ કરવામાં આવે, આ માંગણી છે। પંજાબની જેમ ગુજરાતના ખેડૂતોને પણ દિવસે 12 કલાક વીજળી આપવામાં આવે। આ સિવાય ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીની સમયસર તાત્કાલિક ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે। ગુજરાતની અંદર વીજળી કંપનીઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈનો જે નાખવામાં આવે છે એમાં ભયંકર અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે વળતરમાં, એ બાબતે પણ સરકાર તાત્કાલિક પગલાં લે। આ સિવાય ગુજરાતની અંદર ખાતરની ખૂબ અછત છે, ચારો તરફ ખેડૂતોએ ખાતર માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે, એ બાબતની રજૂઆત પણ આજરોજ અમે ડેલિગેશનના સ્વરૂપમાં કરી છે। સીસીઆઈ દ્વારા કપાસની જે ખરીદી થાય છે, આ ખરીદી મોટાભાગે ડિસેમ્બર મહિનામાં ચાલુ થાય છે। ડિસેમ્બર મહિનામાં ખેડૂતોનો કપાસ ઓલરેડી વેચાઈ ચૂક્યો હોય છે, કારણ કે ખેડૂતોને પૈસાની જરૂર હોય છે। તો અમારી માંગણી છે કે નવેમ્બર મહિનાની 1 તારીખથી જ કપાસની ખરીદી ચાલુ થઈ જાય। દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતોને શુગર મિલ દ્વારા ઘણા બધા પૈસા ચૂકવવાના બાકી છે અને ઘણી શુગર મિલો બંધ થઈ ગઈ છે, ત્યારે બંધ થયેલી શુગર મિલો ચાલુ થાય। શુગર મિલના ખેડૂતોને, શેરડી પકવતા ખેડૂતોને જે વળતર ચૂકવવાનું બાકી છે, વળતર ચૂકવવામાં